પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ આ સુંદર સમયને માટે. ગયા વીકની અંદરમાં આપણે જોડાઈ શક્યા નહોતા. હોલી ગોડ મિનિસ્ટ્રીની આ દાસ સેવક પાસ્ટર ઉદયકુમારના દીકરા સલોમોનના લગ્ન હતા સારોન સાથે. તો પ્રભુએ બહુ સારી રીતે કાર્ય સંપૂર્ણ કર્યું, બધી પ્રાર્થના સાંભળી. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ છીએ અમે બધા અહીંથી. તમે પણ ધન્યવાદ કરજો કે પ્રભુએ આપણું હરેકનું કાર્ય પૂરું પાડે, બધાના જીવનમાં કાર્ય કરે. માન મહિમા પરમેશ્વરને આપવાનું છે આપણે. તો હરેકના જીવનની અંદરમાં કંઈ ને કંઈ આશા હોય છે, કંઈ ને કંઈ આપણે ઈચ્છા રાખીએ છીએ, તો પરમેશ્વર આપણી હરેક ઈચ્છા પૂરી પાડે છે. જે લોકો પરમેશ્વરની ઈચ્છામાં, આધીનતામાં, એના કાર્યની અંદરમાં જે તત્પર રહી છે, ભૂખ તરસ રાખે છે, એના માટે પ્રભુ પણ એનું ધ્યાન રાખે છે. તો આપણા જીવિત પરમેશ્વર હંમેશા આપણા ઉપર નજર રાખે છે. જે લોકો પ્રેમ કરે છે એની ઉપર પ્રભુ ડબલ પ્રેમ કરે છે. પ્રભુને જે કંઈ પણ આપણે આપીએ છીએ, પ્રભુ આપણને આપે છે. એવો આપણો વિશ્વાસ રાખવાનો છે. પ્રભુના લોક હંમેશા પ્રભુની સાથે રહે છે. તો આપણે જોઈએ છીએ દુનિયાની અંદરમાં આજે કે આ ધરતી ઉપર જે બે રાજ્ય છે, એક રાજ્ય એક બાજુ શૈતાનનું પણ ચાલે છે અને એક બાજુ આપણા પિતા પરમેશ્વર સારી સૃષ્ટિના સર્જનહાર પ્રભુ યહોવા છે, એલોહિમ સારી સૃષ્ટિના સર્જનહાર એનું પણ છે. પણ પ્રભુએ એલોહિમ પરમેશ્વરે જ્યારે આ સારી સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે હરેક નિયમો, આજ્ઞાઓ, એની ઈચ્છાઓ બધી બનાવેલું જ છે. જે લોકો એની આધીનતામાં રહીને ચાલે છે, પ્રભુ એની સાથે છે. જે લોકો શૈતાનની આધીનતામાં રહીને ચાલે છે, તો શૈતાન એની સાથે છે. પણ શૈતાન તો હરેકનો નાશ કરવા, ડિસ્ટ્રોય કરવાને માટે આ ધરતી ઉપર આવેલો છે. પણ પરમેશ્વર યહોવા આપણા બાપનું એક જ ઈચ્છા છે કે હરેક ઘૂંટણ, હરેક જબાન ઘૂંટણ એની આગળ નમન કરે અને હરેક જબાન કબૂલ કરે કે પરમેશ્વર પ્રભુ યશુ મસીહ આપણા એક પરમેશ્વર છે અને એવું નામ કબૂલ કરે. પણ જે લોકો જેની સાથે જે પક્ષની અંદરમાં રહે છે એની અંદરમાં પ્રભુ પરમેશ્વર પોતપોતાનું કાર્ય કરે છે. પ્રભુ ઈચ્છતા નથી કે કોઈ શૈતાનના પક્ષની અંદરમાં જાય. પણ આજે જોઈએ છે આપણે કે પરમેશ્વરે એના હરેક લોકોને સ્વતંત્રતા આપી દીધી છે. પ્રભુ જોઈ છે કે કોણ કઈ માર્ગે ચાલી રહ્યું છે, સ્વતંત્રતાનો કઈ રીતના ઉપયોગ કરે છે. સ્વતંત્રતા આ તો આપી છે, પણ એનો સદુપયોગ કરે છે કે દુરુપયોગ કરે છે. તો પ્રભુ એનું વચન પણ કહે છે પ્રયોગની અંદરમાં કે 16:9 અંદરમાં કે માણસ પોતાના મનની યોજના તો ઘડે છે, પરંતુ તેના પગને પ્રભુ જ દોરે છે. તો જ્યારે પ્રભુની અંદરમાં ચાલતા હોય તો શૈતાન કદાચ એને આડોઅવળો દોરી જાય, પણ પ્રભુ એને પવિત્ર આત્મા દ્વારા એને ટચ કરે અને પ્રભુ એના માર્ગે દોરી જાય છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ હંમેશા કરતા રહેવાનો છે. માન મહિમા પરમેશ્વરને આપવાનું છે કે પરમેશ્વર હંમેશા આપણે એના હાથની અંદરમાં રાખે, દોરી રાખે, એની કૃપા રાખી આપણા ઉપર રહે. માન મહિમા આપણે પરમેશ્વરને આપીએ. પ્રભુનો ધન્યવાદ. આમીન. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બધાને બધા બોલી શકો છો પ્રેમથી. તમે આપે મળે કે ન મળે, અહીંથી બોલવાનું કન્ટિન્યુ રહેશે. તો આપણે જોઈએ છે કે આપણા પરમેશ્વર સનાતન સત્ય છે. તો આપણે ખબર છે કે સત્ય શું છે. તો સત્ય શું છે આપણે ખબર ન હોય તો આપણે જોઈશું અને જાણીશું. પરમેશ્વરના વચન છે એ સત્ય છે. પરમેશ્વર સત્ય છે, સનાતન છે, યુગોના યુગથી છે, આદિ છે, એનો કોઈ અંત નથી, પહેલેથી છેલ્લે ઈ છે, એના સિવાય બીજો કોઈ નથી. તો પ્રભુએ જે આ પરમેશ્વરે નીતિ નિયમો, ધારાધોરણો બનાવેલા છે પહેલેથી જ, સૃષ્ટિના સર્જનથી જ. તો પ્રભુએ જે નિયમો બનાવ્યા છે, જે લોકો એના આધીનતામાં રહેતા નથી, એ શૈતાનની આધીનતામાં આવી જાય છે અને શૈતાન એનો કબજો કરી લે છે. તો પરમેશ્વરે જે નિયમ બનાવ્યો ને જે આધીન રહ્યા નહીં,
આપણે જોઈએ છે શરૂઆતની અંદરમાં સૃષ્ટિના સર્જનને થયું ઉત્પત્તિની અંદરમાં, તો જ્યારે આ ધરતી ઉપર પાપ અપરાધ બહુ વધી ગયા હતા ત્યારે આખી સૃષ્ટિનું નાશ કરવામાં આવ્યું હતું. પૂરી સૃષ્ટિ જેટલા પણ સજીવો હતા બધાની અંદરમાં પ્રભુને એની ઉપર આ મનુષ્ય જાતે જે પાપ કર્યા એની ઉપર પ્રભુને નફરત થઈ. એટલે બધાનું પ્રભુને એમ થયું કે આ અમે નકામે આ માનવ દુનિયા બનાવી, આ સૃષ્ટિ બનાવી, કેમ કે મનુષ્યના એટલા બધી પાપ ભરાઈ ગયા હતા એટલે આખી સૃષ્ટિનો એને નાશ કર્યો. પણ એક જ વ્યક્તિ એવી એની નજરમાં આવી હતી, એક જ કુટુંબ જે નૂહનું પરિવાર હતું, એ એના પ્રભુની નજરમાં એક ધર્મી ઠેર્યું હતું એટલે પ્રભુએ એનો બચાવ કર્યો હતો. એટલે આજે આપણે દુનિયાની અંદરમાં જોઈએ છે કે જ્યાં પાપ વધી જાય છે એનો નાશ કરવામાં આવે છે. પ્રભુએ ત્યારે પહેલાં આખી સૃષ્ટિનો નાશ કરી નાખ્યો હતો પાણી દ્વારા, પણ હવે પછીથી નૂહના પરિવારથી પ્રભુએ એક આશીષ આપી કે હું હવે આખી પૃથ્વીનો નહીં નાશ કરું, પણ જ્યાં પાપ અપરાધ વધી જશે એનો નાશ કરવામાં આવશે. તો આપણે એક પેલા વચન વાંચીશું, ઉત્પત્તિ 6:5-7 વાંચવાનું છે આપણને, કે પ્રભુને આ સૃષ્ટિ બનાવવા પાછળ એના જે આ દુરાચારી લોક ઉપર કેવી ઘૃણા ઉત્પન્ન કરી, શા માટે એનો નાશ કરવામાં આવ્યો. તો આપણે વાંચીશું ઉત્પત્તિ 6:5-7 વચન વાંચીશું. નેહા વાંચશે. ઉત્પત્તિ 6:5-7. પ્રભુએ જોયું કે સમગ્ર પૃથ્વી પર બધા માણસો અત્યંત દુરાચારી બની ગયા છે, તેમના મનનું વલણ સતત ગુંડાઈ તરફ જ છે. ત્યારે પૃથ્વી પર માનવજાતને ઉત્પન્ન કરવા બદલ તે દિલગીર થયા અને તેમના અંતરમાં ભારે ખેદ થયો. તેથી તેમણે કહ્યું, મેં ઉત્પન્ન કરેલ પૃથ્વી પરના સર્વ માણસોના, પશુઓના, પેટે ચાલનારા પ્રાણીઓના તેમજ પક્ષીઓનો હું વિનાશ કરીશ. તેમનું સર્જન કરવા બદલ મને દિલગીરી થાય છે. આમીન. આમીન. હાલેલુયા. આપણે વાંચ્યું જોયું કે પ્રભુએ આ દુનિયા બનાવી હતી ત્યારે હરેક નિયમ બની ગયા હતા. જે કોઈ પ્રભુની ઈચ્છાની અગેન્સ્ટ ગયું, વિરુદ્ધ ગયું, ખિલાફ ગયું, એનો નાશ કરવામાં આવે છે. તો આ નિયમ જ્યારથી દુનિયા બની છે ત્યારથી આજ દિવસ સુધી કન્ટિન્યુ છે. નિયમની અંદરમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો આપણે જોયું કે શરૂઆતની અંદરમાં આ માનવીના દુરાચાર વધી ગયા આ ધરતી ઉપર. એ લોકો સતત બુંડાઈ તરફ ચાલતા ગયા અને પ્રભુને આ માનવ જાત ઉપર નફરત થઈ ગઈ અને પ્રભુને એમ થયું કે હવે આ બધાનો નાશ કરવામાં આવે. પણ પ્રભુએ આ સૃષ્ટિનું સર્જન કર્યું હતું એને એક નિયમ ચાલુ રાખવા માટે કરીને એક આ નૂહ પરિવારને એને ધર્મી ગણ્યો, કેમ કે નૂહ ધર્મી હતો. એનું પૂરું કુટુંબ પરિવાર, એના દીકરા, એની વહુ અને પોતે, આ લોકો એટલાને બચાવી લેવામાં આવ્યા. અને પ્રભુએ આખી સૃષ્ટિનો આ જળ પ્રલયથી બધાનો નાશ કરી નાખ્યો હતો. તો બધાએ પાપ કર્યું, એનું પરિણામ મોત હતું. તો પ્રભુની જે આ નિયમ, આજ્ઞા, ઈચ્છા હતી એના અનુસાર બધી થઈ ગયું આપણે જોઈએ છે. અને ફરીથી સારી સૃષ્ટિ બની આખી, અને પાછી આખી સૃષ્ટિની અંદરમાં જે આપણે જોઈએ છે આજે કે દુનિયાની અંદરમાં હરેક દેશ આ યુદ્ધો આવે છે, લડાઈઓ આવે છે. આપણે જોઈએ છે કે અમેરિકાની અંદરમાં આ હવે આગ આખી સળગી છે આ 3-4 વીકથી, એ હુલવાતી નથી. આપણે જોઈ ગયા કે આ કોરોના આવે છે, આ બધી મહામારી પ્રોબ્લેમો આવે છે. તો જ્યાં જ્યાં પાપ વધે છે ત્યાં ત્યાં આ તકલીફો પ્રોબ્લેમો આવે છે. હરેક જગ્યાએ આવતી નથી. હરેક જગ્યાએ તો નાની મોટી તકલીફો પ્રોબ્લેમો આવે છે પણ બધાની અંદરમાં આવતો નથી. પણ જ્યાં મોટી આજે દુરાચારી થાય છે, પાપ થાય છે, ત્યાં મોટા પાયે પ્રોબ્લેમ આવે છે, આખો વિનાશ થઈ જાય છે. આપણે જોયું કે હમણાં આ કોરોનાની અંદરમાં લાસ્ટ વર્ષોની અંદરમાં પ્રોબ્લેમ આવ્યો તો જ્યાં જ્યાં મોટી તકલીફ હતી, જ્યાં જ્યાં મોટા પાપ થયા હતા ત્યાં વધારે નાશ થયો.
પ્રભુએ એક વચન આપી દીધું હતું કે હવે હું પૂરી દુનિયાનો પાપને કારણે આ પૂરી દુનિયાને નાશ નહીં કરું, પણ જ્યાં જે લોકોનો વધારે અધર્મ પાપ દુરાચાર થશે એનો નાશ કરવામાં આવશે. કેમ કે પ્રભુએ એક આ નિયમ બનાવેલો છે. નિયમ પ્રભુના મુખથી જે આ બનેલો છે એ ડિસ્ટ્રોય થવાનું નથી. કેમ કે પ્રભુએ વચન આપ્યું કે આકાશ ને પૃથ્વી ચાહે ચાલ્યું જાય પણ મારા વચન નિષ્ફળ નહીં જાય. એટલા માટે આ પ્રભુ એક ન્યાયી પરમેશ્વર છે, નિયમબદ્ધ પરમેશ્વર છે. જે પ્રભુએ નિયમ બનાવ્યો છે એ નિયમને અનુસાર આદિથી અંત સર્વકાળ માટે આ ચાલ્યા જ કરશે. તો સૌના કાર્યનો સૌને બદલો મળવાનો છે, એટલું આપણે યાદ રાખવાનું છે. આમીન, હાલેલુયા. આમીન, હાલેલુયા. તો આપણે પ્રભુની દ્રષ્ટિની અંદરમાં જે સારું છે, શું છે, જે સત્ય છે એ કરવાનું છે. પ્રભુના માર્ગે આપણે ચાલવાનું છે. પ્રભુએ જે આપણે જેનું પવિત્ર આત્મા દ્વારા રચાયેલું જ્ઞાન આ બાઇબલ આપણા હાથમાં આપેલું છે, એની અંદરમાં જે વચનો આપેલા છે, વચનો ઉપર ચાલવાનું છે. પણ પરમેશ્વર આપણા એક બહુ કૃપાળુ ને દયાળુ પરમેશ્વર છે, માફી આપવાવાળા પરમેશ્વર છે. તો પરમેશ્વર જેમ કૃપાળુ દયાળુ છે એમ આપણે પણ કૃપાળુ દયાળુ ને માફી આપવાવાળા બનવાનું છે. આપણે પણ એકબીજાને માફ કરવાનું છે. ત્યારે જે માફી છે, પ્રેમ છે, એની અંદરમાં હરેક અપરાધ ઢાંકવાની પણ શક્તિ છે. તો આપણે જેને લોકોને માફ કરીશું તો પરમેશ્વર આપણે માફ કરીશું. આપણે એકબીજા ઉપર પ્રેમ રાખીશું તો પરમેશ્વર આપણા ઉપર પ્રેમ રાખશે. કેમ કે આ બધી પરમેશ્વરના નિયમો છે. તો પ્રભુ ઈસુ મસીહે પણ આપણા માટે કરીને આ ધરતી ઉપર આવવું પડ્યું. શા માટે? કેમ કે આ પાપો અપરાધોનો નાશ કરવા માટે કરીને આવવું પડ્યું. અને આ પાપની માફી આપવા માટે રક્ત ખૂન બહાવવું પડ્યું. તો એક પરમેશ્વર છે એ મરણ પામી શકતા નથી, નાશ પામી શકતા નથી. પરમેશ્વરનો કોઈ દિવસ નાશ થતો નથી. એટલે પરમેશ્વરે આ એક લહુ અને માંસ દ્વારા એક શરીર ધારણ કરવાની એક યોજના બનાવી અને આ ધરતી ઉપર આવ્યા. તો લહુ માંસથી બનેલા, આપણે પણ લહુ માંસથી બનેલા છે, તો આપણો પણ નાશ થઈ શકે છે. પણ પરમેશ્વરનો નાશ થતો નથી. પરમેશ્વરે આ એક યોજના બનાવી કે આ ક્રૂસ ઉપર બલિદાન આપવા માટે કરીને માંસ અને લહુનું શરીર ધારણ કરવું પડ્યું. જે માંસ અને લહુના આ બલિદાન દ્વારા જે શેતાને આ ધરતી ઉપર કબજો જમાવ્યો હતો, પૂરેપૂરું એનું રાજ હતું, જેથી આ દુરાચાર આવી ગયો હતો, આખી ધરતીનો નાશ થઈ ગયો હતો. તો પ્રભુએ એવી એક યોજના બનાવી કે આ લોહીની અંદરમાં પાપની માફી છે. તો લોહી વહાવા એનું અર્પણ કરવા માટે આ ક્રૂસ ઉપર શેતાને જે આદમને પાસેથી જે હક લઈ લીધો તો, પાપ કર્યું તો અનજ્ઞાનું, અને આપણે માટે જે આ પાપનું, આ મૃત્યુનું જે હક એની હાથમાં હતો, એ પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર આવ્યા. માનવ જાત માટે આ ક્રૂસ ઉપર પોતાનું બલિદાન આપ્યું. જે શેતાનનું આ ખુલ્લું અપમાન કરવા માટે આવવું પડ્યું પ્રભુને. તો આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર આવ્યા હતા. એ મરણ પામ્યા અને ત્રીજે દિવસે પાછા જીવિત થયા. તો પ્રભુ ઈસુ મસીહ ત્રીજે દિવસ આવ્યા, ત્યાં સુધી લોકો સવાલ કરે છે કે પ્રભુ ઈસુ મસીહ ત્રીજે દિવસે 3 દિવસે શા માટે આવ્યા, ક્યાં હતા, શું કર્યા હતા? તો આપણે જોઈએ છે વચનની અંદરમાં કે પ્રભુ જ્યારે મરિયમને દર્શન દે છે, આપણે યોહાનની અંદરમાં જોઈએ છે કે પ્રભુ જીવિત થઈને આવે છે ત્યારે મરિયમને દર્શન દે છે અને એ વાત કરે છે. ત્યારે કહે છે કે તું મને અડકીશ નહીં, હું મારા પિતા પાસે હજી ગયો નથી. તો ત્યારે પ્રભુ ઈસુ મસીહ આ મૃત્યુલોક શેઓલની અંદરમાં, એટલે કે અધોલોક પાતાળની અંદરમાં શેતાનની પાસે જે આ અધિકાર હતો, જે આ મૃત્યુલોક શેઓલ મરણની એક ચાવીઓ હતી, એ લેવા માટે ગયા હતા.
જ્યારે આદમે અદન વાટિકા એદમ બાગની અંદરમાં પાપ કર્યું હતું ત્યારે એના હાથમાંથી હક લેવાઈ ગયો હતો. પાપના કારણે જે આ મૃત્યુ આવ્યું હતું, તો આમ જે મૃત્યુને નાશ કરવાની જે ચાવી હતી એ લેવાને માટે ગયા હતા. પણ આપણે એક વચનની અંદરમાં જોઈએ છે કે જ્યારે યોહાન ને એ જ્યારે સંદર્શનની અંદરમાં દર્શન દે છે ત્યારે ત્યાં કહે છે યોહાનને કે જુઓ, હું મરણ પામ્યો તો અને હવે હું જીવિત છે, અને મૃત્યુલોક અને અધોલોકની ચાવી મારી પાસે છે. તો આ પરમેશ્વરે જે વિશ્વાસી લોક છે એના માટે કરીને એક આવી મહાન યોજના બનાવેલી હતી. તો આજે આપણે પણ હરેકે વિશ્વાસ કરવાનો છે પ્રભુ યેસુ મસીહના લહુની અંદરમાં, એના નામની અંદરમાં. કેમ કે પ્રભુ યીશુ મસીહના નામની અંદરમાં, એના લહુની અંદરમાં એટલી સામર્થ શક્તિ છે કે દુનિયાની કોઈ પણ શક્તિ, ચાહે તો મહામારી હોય, ચાહે કોઈ પણ બીમારી હોય, તોફાન હોય, કોઈ પણ શેતાનની યોજના હોય, ચાહે જાદુ જંતર તંત્ર મંત્ર જે કંઈ હોય, યીશુના લહુને પાર કરી શકતું નથી. તો આપણે બધાએ પ્રભુ યીશુના આ જે પવિત્ર વચન છે, પ્રભુએ જે નિયમ બનાવેલા છે, કીધેલું છે કે આ નિયમથી કોઈ અગેન્સ્ટ જશે એ મારા પક્ષની અંદરમાં નહીં રહે, પણ એ શેતાનના પક્ષ, શેતાન એને કવર કરી લેશે. પણ આપણે જે લોકો પ્રભુના લોક છે એ આપણે પ્રભુની અંદરમાં એના નિયમો, ધારાધોરણો, એની ઈચ્છાઓની અંદરમાં આપણે વિશ્વાસ રાખવાનો છે. તો પ્રભુના બ્લડની અંદરમાં એટલું સામર્થ્ય શક્તિ છે, જે પ્રભુએ ક્રૂસ ઉપર આ શેતાનનો સામનો કરવા માટે વહાયું, શેતાનનો ખુલ્લેમ ખુલ્લો એનો તમાશા બનાવ્યો, એનો નાશ કરવા માટે, અને પ્રભુએ આ ખૂન બહાયું અને એના દ્વારા એ શેતાન પાસે અધોલોકની અંદરમાં જઈને એના હાથમાંથી જે હક અધિકાર હતી, ચાવી હતી, એ બધી જોટી લીધી. અને જે લોકો પ્રભુની અંદરમાં વિશ્વાસ કરે છે એને અનંત જીવન આપવામાં આવ્યું છે. આપણે આ પૃથ્વી ઉપરનું શારીરિક તો મરણ છે, પણ આત્મિક મરણની વાત થાય છે. જે આત્મિક મરણ છે આપણે એ ઇટર્નલ છે, સનાતન છે, એનો નાશ નથી. આ પૃથ્વીના મરણ બાદ આપણે પ્રભુ યીશુ મસીહની પાસે જવાના છે, એના લોક છે. તો પ્રભુ યીશુ મસીહે જે એના લોકોના વિશ્વાસી લોક છે એના માટે જે આ મૃત્યુ લોક છે, પાતાળ કહેવામાં આવે કે અધોલોક કે નર્ક જે કહેવામાં આવે, આપણે ત્યાં તાળું મારી દીધું છે. આજે દુનિયાની અંદરમાં જ્યારે કોઈ કહે છે અવિશ્વાસી વિશ્વાસીને ઇંગ્લિશમાં કહે કે ગો ટુ હેલ, ગુજરાતીમાં કહે કે જાઓ ભાડમાં, એટલે કે નરકની અંદરમાં. પણ આપણે એ લોકોને કહી શકીએ કે અમારા માટે આ નર્કના દરવાજા બંધ છે. અમે પ્રભુની અંદરમાં વિશ્વાસ કરીએ છીએ, અમે પ્રભુના યીશુ મસીહના દીકરા દીકરીઓ છે. અમારો વિશ્વાસ છે કે અમે આ ધરતીના જીવન બાદ, મરણ પછી, શારીરિક મરણ પછી, અમે સ્પિરિચ્યુઅલી, આત્મિક રીતે પ્રભુ યેસુ મસીહની સાથે જવાના છે. તો આજે આપણે જો વિશ્વાસ કરીશું તો આપણા જીવનની અંદરમાં દુઃખ, તકલીફો, મુસીબતો જે કંઈ આવે છે, યેશુના બ્લડની અંદરમાં આપણે એને ધોઈને સાફ કરવાનું છે, વિશ્વાસ કરવાનો છે. યીશુના બ્લડની અંદરમાં એને ઢાંકવાનું છે, યીશુના નામની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. જે કંઈ પ્રોબ્લેમ, તકલીફો આવે, બીમારીઓ આવે, આપણે ખુદે યેશુનું બ્લડ લઈને લડવાનું છે. કેમ કે એની અંદરમાં સામર્થ છે, શક્તિ છે, પાવર છે. યીશુનું બ્લડથી આપણે હંમેશા એકબીજાને આ દુશ્મની, શેતાની શક્તિનો સામનો કરવાનો છે. તો પ્રભુની અંદરમાં આપણો વિશ્વાસ હશે. વિશ્વાસ કઈ રીતે વધારીશું? પ્રભુના વચન વાંચીશું, સાંભળીશું, વચન સાંભળતા રહીશું, વચન બોલતા રહીશું, પ્રાર્થના કરતા રહીશું, ત્યારે એની અંદરમાંથી ઓટોમેટિક બધું વિશ્વાસ, પાવર, શક્તિ આવશે. આમીન. હાલેલુયા. આમીન.
તો આપણે માન મહિમા પરમેશ્વરને આપવાનું, પ્રભુનો ધન્યવાદ કરતું રહેવાનું છે. તો આપણા માટે હંમેશા હવે આપણે વિશ્વાસ કરવાનો છે, આપણા માટે નરકના દરવાજા બંધ છે. પ્રભુના જે લોક છે, પ્રભુના દીકરા દીકરીઓ છે, પ્રભુમાં જે વિશ્વાસી છે, એના માટે પ્રભુએ આ પૃથ્વી પરના મરણ બાદ જે આત્મિક મરણ છે એના માટે દરવાજા બંધ કરી દીધા છે. આપણે ખ્યાલ રહે કે આ ધરતી ઉપર તો શારીરિક જે આપણે જીવન જીવ્યા છે એમાં તો મરણ પામવાનું છે. આપણે એક પ્રવાસી તરીકે આ ધરતી ઉપર આવ્યા છે, પણ આપણા માટે પરમેશ્વરે સ્વર્ગની અંદરમાં એના એક રાજ્ય સ્થાપેલું છે. આપણે એના વારસદાર બનાવ્યા છે, આપણે એના દીકરા દીકરીઓ બનાવ્યા છે. તો જ્યારે આપણે દુઃખ તકલીફ આ મહામારી મુસીબત આવે છે ત્યારે આપણે પ્રાર્થના કરવાની છે, પ્રભુના શરણની અંદરમાં એકલા એકાંતમાં બેસી અને પ્રાર્થના કરવાની. પોતે આપણે એકબીજા પાસે પ્રાર્થના કરાવીએ છીએ તો એ તો બરાબર છે, પણ ખુદે પણ પ્રાર્થના કરવા શીખવાનું છે. ખુદ પણ આપણા ઉપર વિશ્વાસ કરવાનો છે કે પ્રભુના દીકરા દીકરીઓ, બાળકો, સેવકો, દાસો, સંતાનો બધાને સેમ અધિકાર આપી દીધો, સેમ હક છે બધા માટે. તો પ્રભુની કૃપા બધા ઉપર છે. તો આપણા માટે કરીને પ્રભુએ હવે આ આત્મિક મરણ બંધ કરી દીધું છે. શારીરિક હવે આપણે ઇટર્નલ લાઈફ પ્રભુ સાથે જ ચાલવાનું છે. આપણા આ જીવનનો અંત નથી. આપણે આ પૃથ્વી પછી સ્વર્ગની અંદરમાં જીવન જીવવાનું છે. ત્યાં સુખ શાંતિ આરામ છે, પ્રભુની સાથે સંગતિમાં રહેવાનું છે. ત્યાં કોઈ દુશ્મનાવટ નથી, કોઈ કડવાહટ નથી, કોઈ બીમારી નથી, કોઈ દુઃખ તકલીફ નથી, કોઈ મારામારી પ્રોબ્લેમ નથી. આ ધરતી ઉપર આપણે જે જોઈએ છે એવું ત્યાં જ નથી. ત્યાં શાંતિ શાંતિ છે સ્વર્ગની અંદરમાં. તો આપણે આવો વિશ્વાસ રાખીશું અને પ્રભુની સાથે આપણે સંગતિમાં ચાલીશું. પ્રભુની જે આ વચન છે એ વચન સત્ય અને સનાતન છે. દુનિયાની અંદરમાં સત્ય શું છે? સત્ય માત્ર પ્રભુના વચન છે. સત્ય પરમેશ્વર છે, ન્યાયી પરમેશ્વર છે. બીજું બધી વ્યર્થ છે. આપણે દુનિયાની અંદરમાં હરેક જે વસ્તુ જોઈએ છે, હરેક વસ્તુનો નાશ થશે. દુનિયાની અંદરમાં જે આપણે દુનિયાની હરેક વસ્તુઓ જોઈએ છે, આપણી નજર આંખથી આપણે નજરની અંદરમાં જે વસ્તુઓ આવે છે, હરેક વસ્તુનો નાશ થશે, હરેક વસ્તુ ડિસ્ટ્રોય થઈ જશે. પણ પ્રભુએ કીધું છે કે મારા વચન કોઈ દિવસ નિષ્ફળ નહીં જાય. કોઈ દિવસ આકાશ ને પૃથ્વી ટળી જશે. પ્રભુએ જીસસે એના શિષ્યોને પણ કીધું કે આકાશ ને આ પૃથ્વીનો નાશ થઈ જશે, પણ મારા વચન નહીં થાય. કેમ કે વચન સત્ય અને અચળ વચન છે. આપણા પરમેશ્વર એક યુગોના યુગ ઇટર્નલ અનંતકાળને સદા સર્વકાળને માટે જીવિત પરમેશ્વર છે. એનો નાશ નથી થવાનો અને એ આદિથી અંત છે, પહેલેથી છેલ્લે પરમેશ્વર જ છે આપણા. તો પ્રભુએ આપણા લોક માટે ગીતશાસ્ત્ર 91ની અંદરમાં વચન આપેલા છે કે જે લોક પરમેશ્વરની અંદરમાં ચાલે છે, એની કૃપાની અંદરમાં છે, એનો વિશ્વાસની અંદરમાં છે, તો કહે છે કે આ દુનિયાની અંદરમાં આજે જે મહામારી, યુદ્ધો, તકલીફો, બીમારીઓ, લડાઈ ઝઘડા બધું આપણે જોઈ રહ્યા છે, એ આપણે જોશું ખરા, પણ એ આપણે ટચ નહીં કરે. એ આપણી ડાબી ને જમણી બાજુ આગળ ને પાછળ દેખાશે આપણે, પણ એ આપણે ટચ નહીં કરે. આજે દુનિયાની અંદરમાં આપણે જોઈએ કે આ અમેરિકાની અંદરમાં આગ લાગી છે, તો પ્રભુના જે આ વિશ્વાસી લોક હતા, આજે એ લોકોને આખી ફરતી ઘરો બળી ગયા આખા, પણ એના ઘર હતા, અમુક ચર્ચ હતા, એ સહી સલામત છે, એને આગે ટચ પણ કર્યું નથી. આજે વિડીયોની અંદરમાં યુટ્યુબની અંદરમાં પણ આપણે જોઈએ છે, ગવાહીઓ પણ સાંભળીએ છીએ. આવો આપણે એક વચન વાંચીએ ગીતશાસ્ત્ર 91ની અંદરમાં 6 થી 10ની અંદરમાં 1 by 1 વચન વાંચીશું અને આપણે એમાં જરા સમજ લઈશું શું કહે છે. ગીતશાસ્ત્ર 91 6 થી 10 આપણે વાંચીએ. ગીતશાસ્ત્ર 91 6 થી 10. અંધકારમાં ફેલાતી મરકીથી અને ભર બપોરે પ્રસરતી મહામારીથી તું ડરીશ નહીં.
આમીન. તારી ડાબી જસ્ટ બાજુએ એક જ મિનિટ, પછી આગળ વાંચીશું. તો અહીંયા શું કહે છે વચનની અંદરમાં 6 થી 10 ની અંદરમાં કે આ અંધકારની અંદરમાં ફેલાતી મરકી ને ભર બપોરે પ્રસરતી મહામારીથી કહેવામાં આવે છે કે અંધકારમાં તો આપણે કંઈ દેખી શકતા નથી, પણ ભર બપોરે તો આપણે જોઈ શકીએ છીએ. તો ઘણી વસ્તુ આપણે દેખાતી વસ્તુ છે અને કોઈ દેખાતી નથી એવી વસ્તુ આ મહામારી આ બધી ફેલાઈ રહી છે. ચારે બાજુ એક તીરની માફક ફેલાઈ રહી છે, પણ આપણે અમુક વસ્તુ દેખાય છે અને દેખાતી નથી. જે શેતાનની જે શક્તિઓ છે અંધકારની અંદરમાં જે છે એ વસ્તુ શેતાનની છે, પણ દિવસે આ શારીરિક દુનિયાવી પ્રભુ તરફથી પણ છે. બંને રીતે કહેવામાં આવે છે. પણ આ પ્રભુનું વચન કહે છે કે જે એ લોકોની અંદરમાં વિશ્વાસુ છે એના માટે તો પરમેશ્વરના વચન છે એ એક બખ્તરને ઢાલ સમાન રક્ષણ આપનાર છે. જ્યારે આપણે પ્રભુની અંદરમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે આ વચન આપણનું રક્ષણ કરે છે. આ રાતની કે દિવસની મહામારી કે પ્રોબ્લેમો તો આવે છે, પણ આ વચન જ્યારે આપણાની અંદરમાં હોય છે, વિશ્વાસ હોય છે, તો બખ્તર એટલે કે લડાઈની અંદરમાં જ્યારે યુદ્ધ કરતો હોય ત્યારે એના હાથમાં જે વસ્તુ હોય બખ્તર ઢાલ, એને અટકાવવા માટે જે તીર આવતું હોય કે તલવારનો ઘાવ આવતો હોય ભાલાનો, તો એને આપણે એ સ્ટોપ કરી દે એ બખ્તર હોય. તો આ પ્રભુના વચન છે, તો પ્રભુના લોક માટે છે અને વિશ્વાસુ છે, તો એના માટે ઢાલ ને બખ્તર સમાન રક્ષણ આપે છે. તો જોઈએ તો અંધકારમાં વસ્તુ આવતી હોય કે દિવસે આવતી હોય, આપણે દેખાય કે ન દેખાય, આપણે રસ્તાની અંદરમાં જાતા હોય તો ક્યારેય એક્સિડન્ટ થવાનો ભય હોય, પણ આપણે ખબર ન હોય એક્સિડન્ટ શા માટે થઈ જાય. કેમ કે આપણે જાતા હોય, રોડ ક્રોસ કરતા હોય, રસ્તામાં ચાલતા હોય તો આપણે નજરઅંદાજ થઈ જાય આપણાથી, પણ પરમેશ્વર આપણે બચાવશે. એનું વચન આપણાની અંદરમાં, પરમેશ્વરનો વિશ્વાસ છે, એની સાથે આપણે સંગતિમાં રહીએ છીએ તો એ આપણું રક્ષણ કરે છે. આ દુનિયાની મહામારીઓ શું છે? આ તાવ છે, સિકનેસો છે, શરદી તાવ વાયરસો બધું છે, એ મહામારીઓ છે શેતાન તરફથી, દેખાતી નથી પણ આપણા ઉપર અટાક કરી જાય. પણ જ્યારે આપણે પ્રભુની અંદરમાં હશે, આપણો વિશ્વાસ હશે, આપણે પ્રેમમાં રહીશું, પરમેશ્વરના આપણે ન્યાયી બનશું, એકબીજાને માફી આપશું. આ બધા પ્રભુના એક વચનો છે, એની ઈચ્છા છે, એની આજ્ઞા છે. એની અંદરમાં આપણે જ્યારે બની રહીશું ત્યારે કહે છે કે આ કોઈ મહામારી કે તકલીફ આપણાની અંદરમાં નહીં આવે. અને આગળ વાંચીશું આપણે વચન 7. તારી ડાબી બાજુએ 1000 માણસો અને તારી જમણી બાજુએ 10,000 પડશે, છતાં તે મહામારી તને સ્પર્શશે નહીં. આમીન, હાલેલુયા. તો આપણે જોઈએ છીએ કે આપણી આંખોથી આપણે જોઈએ છીએ કે આ દુનિયાની અંદરમાં કેટલા પ્રોબ્લેમો ચાલી રહ્યા છે, યુદ્ધો, લડાઈઓ, તકલીફો ચાલે છે આજુબાજુના દેશોમાં, આપણી આજુબાજુમાં, આપણા કામ ઉપર, આપણા રસ્તામાં, અવર જવરમાં, બધાની અંદરમાં આપણે જોઈએ છીએ તકલીફો આવે છે. પણ આપણા થોડી નાની મોટી મિસ્ટેકોને કારણે આપણા ઉપર પણ આવી જાય છે, પણ પ્રભુની અંદરમાં આપણો વિશ્વાસ છે તો પ્રભુ આપણા માટે જોઈ છે, આપણે માફી પણ આપે છે. તો આવી નાની મોટી તકલીફો આપણી આજુબાજુ પડે તો પણ આપણે એની અંદરમાંથી અસર આવતી નથી. આપણા જરા તરા મિસ્ટેકને કારણે આવી જાય છે, પ્રભુ આપણે ચેતાવે છે. ન આવે તો આપણે કંઈ ખબર ન પડે, પણ આપણે પ્રભુ દેખાડે છે, અલર્ટ કરે છે, આમ આપણે ચેતાવે છે કે હવે તમે ચેતતા રહેજો, મહામારી આવવાની તૈયારીમાં છે. તો પ્રોબ્લેમમાં તમે હવે, પ્રભુ એને પકડી રાખે છે, એનું રક્ષણ કરે છે. અને વચન 8માં કહે કે તું તારી આંખોથી માત્ર તે વિનાશ જોશે ને દુષ્ટોને મળતી સજા નિહાળશે, પણ તે માત્ર પ્રભુનું શરણ સ્વીકાર્યું છે ને સર્વોચ્ચ ઈશ્વરનો આશ્રય લીધો છે, એટલે તારા ઉપર કશી આપત્તિ નહીં આવે.
તો પ્રભુની અંદરમાં આપણે જ્યાં સુધી બની રહીશું, ટકી રહીશું, ત્યાં સુધી આપણા માટે પરમેશ્વર સદાયને માટે આપણું રક્ષણ કરવાને તત્પર છે. તો હવે આપણા માટે પ્રભુએ મૃત્યુલોક અને હાડેસની ચાવીઓ પણ એના હાથમાં રાખી છે ને આપણા માટે આ દરવાજા બંધ કરી દીધા છે. તો આપણા માટે આવું કોઈ પણ શેતાનનું કાર્ય છે સક્સેસફુલ થશે નહીં. પણ માત્ર પ્રભુએ જે આપણે શરૂઆતમાં જોઈ ગયા કે જે નિયમ બનાવેલા છે સૃષ્ટિના સર્જનથી, આ નિયમોને પણ આધીન રહેવાનું છે આપણે, ત્યારે એ આપણાની અંદરમાં કાર્ય કરશે. આમીન, હાલેલુયા. આમીન, હાલેલુયા. એક વચન વાંચીશું આપણે યશાયા, કેમ કે પરમેશ્વરે એનો વચન દ્વારા 45:23 પરમેશ્વર એક ન્યાયી પરમેશ્વર છે. જો આપણે પરમેશ્વરના નિયમ ધારા ધોરણની અંદરમાં એના સમાનતામાં ચાલીશું તો પરમેશ્વર આપણી સાથે છે. પણ આપણે જો એની અંદરમાં નથી ચાલતા તો આપણી ઉપર પ્રોબ્લેમો, તકલીફો, મહામારીઓ બધું આવશે. પણ આપણે એની સાથે રહીશું તો આપણે હરેક આપણી જે જરૂરિયાત છે, કમી ઘટીઓ, યહોવા યીરે પૂરું પાડનાર પરમેશ્વર છે. આપણે વાંચીએ વચન. યશાયા 45:23. મેં મારી જાતના સોગંદ ખાધા છે અને પૂરી પ્રામાણિકતાથી હું પોતે બોલ્યો છું. એ મારું અફર વચન આવું છે. સૌ મારી આગળ આવીને મને ઘૂંટણે નમશે અને મારા પ્રત્યેની વફાદારીની પ્રતિજ્ઞા લેશે. આમીન. આમીન, હાલેલુયા. અહીંયા શું કહે છે કે મેં મારી જાતના સોગંદ ખાધા છે. આપણે આજે દુનિયાની અંદરમાં કોઈક આપણે કંઈક કરતા હોય તો ખબર ને, વાતની અંદરમાં કે કોઈક સારી વ્યક્તિ હોય કે ઉત્તમ વ્યક્તિ હોય કે મહાન વ્યક્તિ હોય એના સોગંદ લે. તો અહીંયા પરમેશ્વર સિવાય કોઈ બીજું મહાન મોટી વ્યક્તિ નથી. તો પરમેશ્વરે કોઈના સોગંદ ખાવાની જરૂર પડતી નથી. પરમેશ્વર ખુદ પોતાના સોગંદ ખાય છે. શું કહે છે કે મેં પોતે મારી જાતના સોગંદ ખાધા છે ને હવે હું પ્રામાણિકતાથી બોલ્યો છું અને મારું વચન અફર વચન છે. તો અફર વચન કહે છે કે આ દુનિયાની અંદરમાં કોઈ પણ શેતાનની જે શક્તિઓ છે એની આગળ કોઈ કામ નહીં કરે. અને પોતે પ્રતિજ્ઞા લીધેલી છે આ વચનની અંદરમાં કે હરેક ઘૂંટણ પ્રભુ આગળ નમશે ને હરેક જબાન કબૂલ કરશે. આપણે ફિલિપિયનની અંદરમાં પણ જોઈએ છે. ફિલિપિયન ચેપ્ટર 2:10-11 અંદરમાં કહે છે કે હરેક ઘૂંટણ મારી આગળ નમશે ને હરેક જબાન કબૂલ કરશે કે માત્ર એક પરમેશ્વર છે. તો આપણે પ્રભુના વચનોની અંદરમાં વિશ્વાસ રાખવાનો છે. પ્રભુએ આપણા માટે હરેક કાર્ય કરી જ નાખ્યા છે, નિયમો બનાવી નાખ્યા છે. પ્રભુના લહુની અંદરમાં તાકાત, સામર્થ્ય છે. પ્રભુનું લોહી આપણે આપણા ઉપર કવર કરવાનું છે. તો પ્રભુનું લહુ કઈ રીતે કવર કરશું આપણે? તો પ્રભુના વચન દ્વારા, પ્રભુને પ્રાર્થના કરીને, એને ઘૂંટણે પડીને કે આ જે પ્રોબ્લેમો આવે, કંઈ પણ અંધકારની અંદરમાં ફેલાતી મરકી છે, જાદુ તંત્ર મંત્ર છે, આવું બધું આપણે દેખાતું નથી, એ આપણા ઉપર ચડી આવે છે. પણ આપણે પ્રભુ ઈસુ મસીહના લોહીથી હરરોજ આપણે કવર થવાનું છે. પરમેશ્વરને પ્રાર્થના કરવાની છે કે જે કોઈ પ્રોબ્લેમ આવે, પ્રભુ તમારા હાથમાં અમે સોંપીએ છીએ, હું તમારા પવિત્ર બ્લડની અંદરમાં કવર થાઉં છું, એવી પ્રાર્થનામાં રહેવાનું છે. તો આજે હું તમને એક નાનકડી ગવાહી આપવા માગું છું કે જ્યારે અમે પણ પરમેશ્વરની અંદરમાં નહોતા, પ્રભુમાં નહોતા, પ્રભુને ઓળખતા નહોતા, ત્યારે અમે આવા જાદુ જંત્ર, તંત્ર મંત્ર અમારા ઉપર અસર કરતી હતી. અમને એનાથી પણ બીક લાગતી હતી. ખુદ મને પણ એવી બીક લાગતી હતી તંત્ર મંત્રની. અને જ્યારે બીમાર પડતા, તકલીફો, પ્રોબ્લેમ આવતી કંઈ ને કંઈ, તો દોરા ધાગા કરાવવા પડતા. ડાકણા પાસે જવું પડે, મહારાજ પાસે જવું પડે અને દોરા ધાગા, એની અંદરમાં વિશ્વાસ કરવો પડતો. તો બીમાર પડતા હતા, અસર થતી હતી, જોતા હતા ખુદથી, આંખથી, નજરથી. પણ પ્રભુ ઈસુની અંદરમાં આવ્યા છે ત્યારથી આ જાદુ જંતર તંત્ર મંત્ર બધું નાશ થઈ ગયું છે અમારા માટે.
જાદુ તંત્ર મંત્ર કરનારા તો કરે છે, ખબર પડે છે કે કોઈ વ્યક્તિ કરી રહ્યા છે. તો આજે મને પણ એટલી ખબર છે કે આ કરનારાનું પણ આજે મોત થઈ ગયું છે, નાશ પામી ગયા છે મારી નજરની સામે. અને પ્રભુએ આપણે ગણનાની અંદરમાં એક વચન આપેલું છે કે યાકોબના પરિવાર ઉપર કોઈ તંત્ર મંત્ર નહીં ચાલે. પ્રભુએ એના લોકને વચન આપેલું છે. વચન દ્વારા પરમેશ્વર એક કે ન્યાયી પરમેશ્વર છે. વચન સર્વ છે, વચન પરમેશ્વર છે. તો અહીંયા આપણે હમણાં પણ વાંચ્યું ને યશાયાની અંદરમાં 45:23 શું કહે છે? ફરીવાર હું વચન વાંચીશું કે મેં મારી જાતના સોગંદ ખાધા છે અને પૂરી પ્રમાણિકતાથી હું પોતે બોલ્યો છું. એક મારું વચન આવું અફર વચન આવું છે, સૌ મારી આગળ આવીને મને ઘૂંટણીએ નમશે અને મારી પ્રત્યેક વફાદારીની પ્રતિજ્ઞા લેશે. તો પરમેશ્વરે આપણે અહીંયા સૃષ્ટિના સર્જનહાર વચન કહે છે કે હરેક પ્રભુને આગળ તો આવશે. સારા નરસા હરેકનો ન્યાય આપણો થવાનો જ છે. જે આપણે આ ધરતી ઉપર કાર્ય કરશું, સારું કરશું, નરસું કરશું, ખરાબ, હરેક કિંમત ચૂકવવી પડશે. એના માટે બે માર્ગ છે, સ્વર્ગ ને નરક. જો સારું કાર્ય કરશો અને પ્રભુની અંદરમાં અડી રહેશો, પ્રભુની ન્યાય ઈચ્છા અનુસાર કામકાજ કરશો તો સ્વર્ગની અંદરમાં જશું, નહીં તો નરકની અંદરમાં, જે બીજી વારનું મરણ કહેવામાં આવે છે, જ્યાં ગંધકની આગ હંમેશા સળગા રાખે છે અને ત્યાં રીબાયા કરવાનું છે અનંતકાળને માટે. જેમ અનંતકાળને માટે જીવન છે એમ અનંતકાળને માટે મરણ છે. પણ આ જે દુનિયા દર્શાવે છે, દુનિયાના ધર્મો દર્શાવે છે કે 84 લાખ ફેરા ફરવાના, 84 લાખ જન્મ લેવાના છે. એમાં માણસનો જન્મ મળે, કૂતરા, મીંદડા, બિલાડા બધેનો પણ મળે. પછી એમ એ લોકોનું કહેવાનું થાય કે સારો કામ કરીએ તો માણસનો જન્મ મળે. બધું કંઈ છે જ નહીં. બીજી વારનું મરણ, જે અગ્નિની ખાઈ છે, અંધકારની જે શેતાને મૃત્યુલોક બનાવ્યો છે એની અંદરમાં જ છે. ત્યાં શેતાનનો પણ નાશ થવાનો છે એક દિવસ. તો આપણે તો હવે પ્રભુના લોક છે, પ્રભુના આદરયુક્ત ડર રાખવાનો છે, માન મહિમા પરમેશ્વરને આપવાનું છે અને જે એની ઈચ્છાઓ છે, નિયમો છે, એની અંદરમાં આપણે ચાલવાનું છે. હું પ્રભુનો ધન્યવાદ કરું છું આજના વચન માટે, માન મહિમા પરમેશ્વરને આપું છું. તો આપ સર્વેને પણ પરમેશ્વર વચન દ્વારા આશીષ આપે. વચન સાંભળી વિશ્વાસ કરો, મનન કરો, એની અંદરમાં પ્રભુ ઈચ્છાને અનુસાર ચાલવાનું, માન મહિમા પરમેશ્વરને આપવાનો. તો પ્રભુનો ધન્યવાદ, પ્રભુનો જય જયકાર હો. આમીન, હાલેલુયા. તો કોઈ વચનને માટે પ્રાર્થના કરીશું 1 મિનિટ. આજના મેસેજ માટે, આજના વચન માટે તમારો ધન્યવાદ કરું છું. આ વચન અમારો આત્મિક ખોરાક બન્યો છે ને એના માટે હું તમારો આભાર માનું છું. તમારા સેવક દ્વારા, એમના મુખ દ્વારા જે પવિત્ર આત્માની દોરવણીથી આ વચનો બોલ્યા છે તેના માટે હું તમારો ધન્યવાદ કરું છું. તમારું વચન કહે છે કે તમે સત્યને જાણશો અને સત્ય તમને આઝાદ કરશે. ત્યારે તમારા દાસો સેવકો દ્વારા સત્ય રજૂ થતા હોય છે, ત્યારે અમે એ સત્ય જાણવાને અમે મારું મન આત્મિક આંખો ખોલીએ તેવું થવા દેજો. તમારું વચન કહે છે કે દરેક ઘૂંટણ મારી આગળ નમશે અને કબૂલ કરશે. ત્યારે પિતા અમે બધા કબૂલ કરીએ છીએ તમે એક ખ્રિસ્ત પ્રભુ ઈશ્વર છો, તમારા સિવાય બીજો કોઈ દેવ નથી. ત્યારે અમને બધાને એ પ્રમાણે કરવાની તમે સહાય કરજો, મદદ કરજો. આ વચનને માટે તમારો આભાર માનતા ઈસુ ખ્રિસ્તના સમર્થ નામથી માંગુ છું. આમીન. આમીન, હાલેલુયા. ધન્યવાદ પ્રભુનો, માન મહિમા પરમેશ્વરને હો. હાલેલુયા, હાલેલુયા.